જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર. આજે મિત્રો આપ સૌને પહેલાં તો અધિક માસની પવિત્ર પૂનમના કોટી કોટી પ્રણામ. મિત્રો, હિન્દુ ધર્મમાં અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ જે છે એ પોતાનું એક અનોખું મહત્ત્વ છે અને એમાંય જ્યારે આ પવિત્ર માસની પૂનમનો શુભ અવસર હોય ત્યારે પ્રભુ ભક્તિનો આનંદ અનેરો થઈ જાય છે. આજે આ પવિત્ર દિવસે જીવ અને શિવના મિલનની કથા જેવું અને ભક્તની આધ્યાત્મિક યાત્રાને દર્શાવતું એક સુંદર પારંપરિક ભજન હું આપની સમક્ષ રજૂ કરવા જઈ રહી છું. મિત્રો, હું જે ભજન રજૂ કરું છું સાથે સાથે દરેક ભજનમાં ભજનની સાથેના જે શબ્દો છે, ભજનનો જે અર્થ શું કહેવા માગે છે એની પણ ચર્ચા કરું છું. તો છેક સુધી ભજનમાં બન્યા રહેજો. અને આ જે ભજન છે, સુંદર પારંપરિક ભજન છે, આ ભજનમાં એક પ્રતિકાત્મક પોપટની વાત કરવામાં આવી છે, જે સોનાની ચાંચ અને રૂપાની પાંખ ધારણ કરીને અલગ અલગ પવિત્ર જગ્યાએ ધામોની યાત્રાએ અને પૂનમનું વ્રત કરવા માટે નીકળે છે. તો ચાલો આપણે પણ આ ભજનના માધ્યમથી દ્વારિકા, કૈલાશ અને અયોધ્યા જેવા પાવન ધામોની માનસિક યાત્રા કરીએ અને પ્રભુના ચરણોમાં લીન થઈએ. મિત્રો, ભજનમાં પોપટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પોપટ તરીકે શેનો ઉલ્લેખ કરાયો છે એ જાણવા માટે ભજન પૂરેપૂરું સાંભળો. અને છેલ્લે ભજન પૂરું થયા પછી બધું સમજાવ્યું છે કે ભજનમાં જે ઉલ્લેખ થયેલો છે એ પોપટ એટલે કોણ, તો એ જાણવા માટે ભજન પૂરેપૂરું સાંભળો. શરૂઆત કરીએ છીએ. મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને અધિક મહિનો ચાલે છે તો અધિક મહિનાના સરસ મજાના અધ્યાય પણ ચેનલ ઉપર અપલોડ થઈ ચૂકેલા છે, તો એ પણ જરૂરથી જોવા. સોનાની ચાંચ અને રૂપાની પાંખ પોપટ પૂનમ ભરવા જાય છે. સોનાની ચાંચ અને રૂપાની પાંખ પોપટ પૂનમ ભરવા જાય છે. અહીંયાથી ઉડીને પોપટ દ્વારિકામાં જાય, પોપટ પૂનમ ભરવા જાય છે. એ દ્વારિકામાં રણછોડરાયના મોટા મોટા ધામ પોપટ પૂનમ ભરવા જાય છે. દ્વારિકામાં રણછોડરાયના મોટા મોટા ધામ પોપટ પૂનમ ભરવા જાય છે. એ દ્વારિકામાં 52 ગજની ધજા લઈને જાય, પોપટ પૂનમ ભરવા જાય છે. દ્વારિકામાં 52 ગજની ધજા લઈને જાય, પોપટ પૂનમ ભરવા જાય છે. એ સોનાની ચાંચ અને રૂપાની પાંખ પોપટ પૂનમ ભરવા જાય છે. અહીંયાથી ઉડીને પોપટ અયોધ્યામાં જાય, પોપટ પૂનમ ભરવા જાય છે. અહીંયાથી ઉડીને પોપટ અયોધ્યામાં જાય, પોપટ પૂનમ ભરવા જાય છે. અયોધ્યામાં રામચંદ્રના મોટા મોટા ધામ પોપટ પૂનમ ભરવા જાય છે. અયોધ્યામાં રામચંદ્રના મોટા મોટા ધામ પોપટ પૂનમ ભરવા જાય છે. એ દીવા લીધા, શ્રીફળ લીધું, પ્રસાદ લઈને જા, પોપટ પૂનમ ભરવા જાય છે. એ દીવા લીધા, શ્રીફળ લીધું, પ્રસાદ લઈને જાય, પોપટ પૂનમ ભરવા જાય છે. સોનાની ચાંચ અને રૂપાની પાંખ પોપટ પૂનમ ભરવા જાય છે. અહીંયાથી ઉડીને પોપટ કૈલાસ ધામમાં જાય, પોપટ પૂનમ ભરવા જાય છે. અહીંયાથી ઉડીને પોપટ કૈલાસ ધામમાં જાય, પોપટ પૂનમ ભરવા જાય છે. કૈલાસ ધામમાં શિવજીના મોટા મોટા ધામ પોપટ પૂનમ ભરવા જાય છે. હે કૈલાસ ધામમાં શિવજીના મોટા મોટા ધામ પોપટ પૂનમ ભરવા જાય છે. દૂધ લીધું, પાણી લીધું, બીલી લઈને
પોપટ પૂનમ ભરવા જાય છે. દૂધ લીધું પાણી લીધું બીલી લઈને જાય, પોપટ પૂનમ ભરવા જાય છે. એ અહીંયાથી ઉડીને પોપટ ગોકુળધામમાં જાય, પોપટ પૂનમ ભરવા જાય છે. અહીંયાથી ઉડીને પોપટ ગોકુળધામમાં જાય, પોપટ પૂનમ ભરવા જાય છે. એ ગોકુળમાં શ્રી કૃષ્ણના છે મોટા મોટા ધામ, પોપટ પૂનમ ભરવા જાય છે. ગોકુળમાં છે શ્રી કૃષ્ણના મોટા મોટા ધામ, પોપટ પૂનમ ભરવા જાય છે. હે દહીં લીધું માખણ લીધું મિશ્રી લઈને જાય, પોપટ પૂનમ ભરવા જાય છે. દહીં લીધું માખણ લીધું મિશ્રી લઈને જાય, પોપટ પૂનમ ભરવા જાય છે. અહીંયાથી ઉડીને પોપટ આરાસુરમાં જાય, પોપટ પૂનમ ભરવા જાય છે. એ અહીંયાથી ઉડીને પોપટ આરાસુરમાં જાય, પોપટ પૂનમ ભરવા જાય છે. આરાસુરમાં અંબે માના મોટા મોટા ધામ, પોપટ પૂનમ ભરવા જાય છે. આરાસુરમાં અંબે માના મોટા મોટા ધામ, પોપટ પૂનમ ભરવા જાય છે. એ કંકુ લીધું શ્રીફળ લીધું ચુંદડી લીધી રે, પોપટ પૂનમ ભરવા જાય છે. સોનાની ચાંચ અને રૂપાની પાંખ, પોપટ પૂનમ ભરવા જાય છે. અહીંયાથી ઉડીને પોપટ વાવેડામાં જાય, પોપટ પૂનમ ભરવા જાય છે. વાવેડામાં આદિશક્તિના મોટા મોટા ધામ, પોપટ પૂનમ ભરવા જાય છે. એ વાવેડામાં 54 ગજની ધજા લઈને જાય, પોપટ પૂનમ ભરવા જાય છે. વાવેડામાં 54 ગજની ધજા લઈને જાય, પોપટ પૂનમ ભરવા જાય છે. એ શિવશક્તિના દર્શન કરી પાવન થાય, પોપટ પૂનમ ભરવા જાય છે. શિવશક્તિના દર્શન કરી પાવન થાય, પોપટ પૂનમ ભરવા જાય છે. સરસ્વતી લક્ષ્મી માં કાળીના દર્શન ને થાય, પોપટ પૂનમ ભરવા જાય છે. સોનાની ચાંચ અને રૂપાની પાંખ, પોપટ પૂનમ ભરવા જાય છે. સોનાની ચાંચ અને રૂપાની પાંખ, પોપટ પૂનમ ભરવા જાય છે. તો મિત્રો, અહીંયા આ ભજન પૂરું થાય છે. હવે આપણે જોઈએ કે આ ભજનમાં પોપટ એટલે કોની વાત કરવામાં આવી છે, બરાબર. અત્યાર સુધી તો આપણે ભજનો સાંભળ્યા છે, પોપટ ઉડીને પૂનમ ભરવા જાય, પણ શું સાચું પોપટ પૂનમ ભરવા જાય ખરી? તો અહીંયા પોપટ તરીકે કોનો ઉલ્લેખ કરેલો છે એ આપણે જોઈએ. અને હું જે ભજન રજૂ કરું છે કંઈક અલગ જ અંદાજમાં હોય છે, કે ભજનની સાથે સાથે એના જે શબ્દો હોય છે, એના મિનિંગ હોય છે, એનો શું ભાવાર્થ કહેવા માગે છે એ પણ રજૂઆત કરું છું. તો મિત્રો, આ ભજન જે છે માત્ર ગાવા માટે નથી, પણ એની પાછળ જીવનનો એક બહુ મોટો રહસ્ય એટલે કે અર્થ છુપાયેલો છે. અહીં પોપટ એ બીજું કોઈ નહીં પણ આપણો આ જીવ આત્મા છે. સોનાની ચાંચ એટલે આપણા મુખમાંથી નીકળતા પ્રભુના પવિત્ર શબ્દો, પ્રભુના વેણ જે આપણે નામ સ્મરણ કરીએ છીએ. અને રૂપાની પાંખ એટલે આપણા સારા કર્મો અને શ્રદ્ધા, જેના સહારે આપણો આત્મા પરમાત્મા તરફ ઉડાન ભરે છે. ભજનમાં જેમ પોપટ દ્વારિકા જઈને રણછોડરાયના દર્શન કરે છે, કૈલાસ જઈને શિવજીને દૂધ અને બીલીપત્ર ચડાવે છે, અયોધ્યામાં શ્રી રામચંદ્રજીના ચરણોમાં શ્રીફળ ધરે છે, અને ગોકુળમાં જઈને દહીં માખણનો પ્રસાદ લે છે, અંબાજી જાય છે આરાસુરમાં અંબે માતાના દર્શન કરે છે, સાથે સાથે મહાશક્તિ એવી શિવ પાર્વતીના દર્શન કરે છે, સરસ્વતી, લક્ષ્મીનારાયણ, મહાકાળીના દર્શન કરે છે. એ દર્શાવે છે કે જ્યારે જીવ શુદ્ધ ભાવથી ભક્તિના માર્ગે નીકળે છે ત્યારે તેને દરેક સ્વરૂપમાં એક જ પરમાત્માના દર્શન થાય છે. આ પવિત્ર અધિક માસની પૂનમે આપણો જીવ પણ સંસારના મોહ માયાથી મુક્ત થઈને આવી જ ભક્તિમય ઉડાન ભરે અને આપણને પ્રભુના ચરણોમાં સ્થાન મળે, એ જ આજના દિવસની સાચી પ્રાર્થના છે.
જો આપને આ ભજન ગમ્યું હોય અને તેનો ભાવ ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી લાઈક કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરજો. સરસ મજાનું ભજન છે કે આપણે સમયના પાબંદીમાં બંધાયેલા પૂનમ ભરવા માટે આટલા બધા સ્થાનોએ તો એક સાથે જઈ શકતા નથી, તો આ ભજન સ્વરૂપે આપણે કેટલા બધા સરસ મજાના ભગવાનના દરેક ધામમાં યાત્રા કરીને આવી ગયા. તો બહુ સરસ મજાનું ભજન છે મિત્રો, એને લાઈક કરજો અને તમારા મિત્ર વર્તુળમાં ચોક્કસથી શેર કરજો. તો આવાના નવા જ ભજનો હું આવા મિનિંગ સાથે સરસ ભાવપૂર્ણ રજૂઆત સાથે તમારી સમક્ષ જરૂરથી હું લઈને આવીશ. તો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.